આપણા જંગલનો રાજા બિલ્લુ સિંહ લાગે છે પાગલ થઈ ગયો છે. તું સાચું કહે છે મોન્ટી. જો આપણે માણસોનો શિકાર કરીશું તો માણસો આખા જંગલ પર હુમલો કરી દેશે. આપણે બધા બરબાદ થઈ જઈશું. જંગલમાં છેલ્લા ઘણા મહિનાઓથી માણસોની વધતી જતી વસ્તીએ જંગલની સીમાઓને નાની કરી દીધી હતી. જંગલી પ્રાણીઓની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી હતી. બિલ્લુ સિંહ માટે શિકાર મેળવવો મુશ્કેલ બની ગયો હતો. એક દિવસ તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. ત્યારે જ તેનો સાથી રંગબાજ તેની સાથે બોલ્યો. મહારાજ, આપ કયા ઊંડા વિચારમાં ડૂબેલા છો? માણસો આપણા જંગલને દરરોજ નાનું કરતા જાય છે. રંગબાજ, જે જંગલી પ્રાણીઓ હતા તે કાં તો મરી ગયા અથવા ભાગી ગયા. હવે મને શિકાર નથી મળી રહ્યો. જાઓ, જંગલના બધા પ્રાણીઓને અહીં બોલાવો. જી મહારાજ. બિલ્લુ સિંહના આ આદેશ પર રંગબાજ થોડી જ વારમાં જંગલના બધા પ્રાણીઓને ગુફા તરફ બોલાવી લાવ્યો. બિલ્લુ સિંહ બધા પ્રાણીઓને બોલ્યો. આજે મેં જંગલ માટે એક નવો નિયમ બનાવ્યો છે. કયો નિયમ મહારાજ? પહેલાથી જ ઘણા નિયમો છે, એક વધુ. નટ્ટુ વાંદરા, વચ્ચે બોલીશ નહીં. પહેલા પૂરી વાત સાંભળ. જી મહારાજ, હંમેશા ઠપકો જ મળે છે. હવેથી હું કે અન્ય કોઈ પ્રાણી જંગલના કોઈ પણ પ્રાણીનો શિકાર નહીં કરે. આજથી આપણે બધા મળીને માણસોનો શિકાર કરીશું. તમે લોકો જઈ શકો છો. બિલ્લુ સિંહના આ આદેશથી જંગલમાં ખળભળાટ મચી ગયો. ઉતાવળમાં બધા પ્રાણીઓએ બિલ્લુ સિંહથી છુપાઈને એક સભા બોલાવી. આપણા જંગલનો રાજા બિલ્લુ સિંહ લાગે છે પાગલ થઈ ગયો છે. તું સાચું કહે છે મોન્ટી. જો આપણે માણસોનો શિકાર કરીશું તો માણસો આખા જંગલ પર હુમલો કરી દેશે. આપણે બધા બરબાદ થઈ જઈશું. નટ્ટુ વાંદરો હસતા હસતા બોલ્યો. અંદર ને અંદર તમને માનવ માંસ ખાવાની ખુશી થતી હશે. નટ્ટુ, તું તો કેરા અને ઘાસ ખાઈને ખુશ છે, પણ આ ખતરનાક છે. માણસો બંદૂકો લઈને આવે છે. જે હોય તે બિલ્લુ મહારાજનો આદેશ છે. બીજા દિવસે બિલ્લુ સિંહ બધા પ્રાણીઓને લઈને જંગલની બહાર રસ્તા પર આવી ગયો. થોડે દૂર જંગલના રસ્તેથી પસાર થતી એક વાનનું ટાયર પંક્ચર થઈ ગયું હતું. ડ્રાઈવર ગાડી ઠીક કરવામાં લાગ્યો હતો. હુમલો કરો. બિલ્લુ સિંહે હુમલો કરીને ડ્રાઈવરને મારી નાખ્યો. તેનું માંસ ખાતા ખાતા બોલ્યો. આનું માંસ ખાઈને તો મજા આવી ગઈ. બાકીનું માંસ તમે બધા ખાઈ લેજો. ત્યારે જ બિલ્લુ સિંહ ખરાબ રીતે ખાંસવા લાગ્યો. લાગે છે હાડકું ગળામાં અટકી ગયું. પાણી ક્યાં છે? મહારાજ, આ જંગલમાં આસપાસ કોઈ તળાવ નથી. ચક્કુ વરુ મનોમન બોલ્યો. સારું છે, ખાંસતા ખાંસતા જ મરી જાય. ત્યારે જ બિલ્લુ સિંહની નજર વેનની અંદર પડી. ત્યાં થર્મોકોલના મોટા બોક્સમાં બંધ કોલ્ડ ડ્રિંકની બોટલો ભરેલી હતી. બિલ્લુ સિંહ દોડતો જઈને બોટલ ખોલીને પી ગયો. જોરથી ઓડકાર ખાતા બોલ્યો. અરે વાહ, મજા આવી ગઈ. આ પાણી તો બહુ સારું છે. લાગે છે આ કોઈ ખાસ વસ્તુ છે. આ ખાસ પાણી પર કબજો કરી લો અને મારી ગુફા સુધી લઈ આવો. તે દિવસ પછી દરરોજ આવું થવા લાગ્યું. બિલ્લુ સિંહ કોઈને કોઈ માણસનો શિકાર કરીને પોતાની ગુફામાં કોલ્ડ ડ્રિંક પીતા પીતા રંગબાજને કહેતો. રંગબાજ, માણસોએ આ પાણી ખરેખર બહુ સ્વાદિષ્ટ બનાવ્યું છે. આ પીધા પછી માંસ બહુ ઝડપથી હજમ થઈ જાય છે. મેં સાંભળ્યું છે કે માણસો તેને કોલ્ડ ડ્રિંક કહે છે. કોલ્ડ ડ્રિંકનો મતલબ શું થાય છે? ઠંડુ, પણ આમાં ઘણી બધી મીઠી વસ્તુઓ અને ગેસ ભરેલો હોય છે. જો આપણા જંગલમાં પણ કોલ્ડ ડ્રિંકનું એક તળાવ હોત. થોડા દિવસો પછી કોલ્ડ ડ્રિંક ખતમ થઈ ગઈ. બિલ્લુ સિંહને તેના વગર માંસ હજમ થતું નહોતું. અહીં જંગલમાં એક બીજી સમસ્યા ઊભી થઈ રહી હતી. ચક્કુ વરુએ પ્રાણીઓની સભા બોલાવી. જ્યારથી બિલ્લુ સિંહને કોલ્ડ ડ્રિંકનું વળગણ લાગ્યું છે, બધું માનવ માંસ તે પોતે ખાઈ જાય છે. આપણે માંસાહારી પ્રાણીઓ ભૂખથી તડપી રહ્યા છીએ. જ્યારથી બિલ્લુ મહારાજ માણસોનો શિકાર કરવા લાગ્યા છે, માણસોએ જંગલની ચારે બાજુ કાંટાળા તાર લગાવી દીધા છે. હવે અહીં પ્રાણીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે જંગલનું ઘાસ અને ઝાડ નષ્ટ થઈ રહ્યા છે. સાચું કહ્યું મોન્ટીભાઈ. જો આવું જ રહ્યું તો જંગલનું આખું સંતુલન બગડી જશે. ભૂખ્યા પ્રાણીઓ કાં તો દમ તોડી દેશે અથવા એકબીજાને ખાવા લાગશે. એક બીજી વાત શું
કોઈએ ધ્યાન આપ્યું? બિલ્લુ મહારાજ પહેલાં જેટલા ઝડપથી દોડતા હતા હવે તેટલી ઝડપથી નથી દોડી શકતા. તેમની આંખો લાલ થઈ ગઈ છે. લાગે છે કોલ્ડ ડ્રિંક તેમના શરીરને નબળું પાડી રહી છે. સિંહ છે પણ તેમને ખબર જ નથી. હું આજે જ મહારાજ સાથે વાત કરીશ. અહીં ફોરેસ્ટ ઓફિસર પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે જ બંટી શિકારી આવી ગયો. હું તારી જ રાહ જોતો હતો બંટી. જંગલના પ્રાણીઓ માણસો પર હુમલો કરી રહ્યા છે. મને લાગે છે કે અસલમાં ફક્ત એક જ સિંહ માણસોનો શિકાર કરી રહ્યો છે. બાકીના પ્રાણીઓ તો ફક્ત તેના ડરથી તેને સાથ આપી રહ્યા છે. ઠીક છે, આજે એ સિંહને જીવતો કે મરેલો પકડવાનો છે. રસ્તામાં જે પણ જંગલી પ્રાણી આવે તેને છોડશો નહીં. સર, બધા પ્રાણીઓને મારવા યોગ્ય નહીં હોય. આનાથી પારિસ્થિતિક સંતુલન વધુ બગડી જશે. પહેલા સિંહ સુધી પહોંચવાની કોશિશ કરીએ. ફોરેસ્ટ ઓફિસર બંટી શિકારી અને શૂટરો સાથે જંગલમાં ઘૂસી ગયા. ગોળીઓના અવાજથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. અહીં મોન્ટી હાથી બિલ્લુ સિંહ સામે ઊભો રહીને બોલ્યો, મહારાજ, મને લાગે છે માણસોનો શિકાર હવે બંધ કરી દેવો જોઈએ. હું તો જંગલના પ્રાણીઓને માનવ માંસ ખવડાવી રહ્યો છું. બધું માંસ તો તમે પોતે ખાઈ જાઓ છો. અને મહારાજ, શું મતલબ? તમારી શક્તિ ઓછી થઈ રહી છે મહારાજ. જો આવું જ રહ્યું તો એક દિવસ તમે શિકાર પણ નહીં કરી શકો. ત્યારે જ રંગબાજ ઉડતો આવ્યો. મહારાજ, માણસોએ જંગલ પર હુમલો કરી દીધો છે. તેઓ તમને શોધી રહ્યા છે. મને આ જ વાતનો ડર હતો મહારાજ. મોન્ટી, હું દોડવાની કોશિશ કરું છું પણ પગ ભારે લાગે છે. આ શું થઈ રહ્યું છે મને? આ જ કોલ્ડ ડ્રિંકની અસર છે મહારાજ. તમારી મદદ હવે ફક્ત એક માણસ જ કરી શકે છે. શું મતલબ? આપણા જંગલમાં એક ચમત્કારી સાધુ રહે છે જે આપણી ભાષા સમજે છે. તેમણે વર્ષો સુધી પ્રકૃતિનો અભ્યાસ કર્યો છે. ચાલો તેમની પાસે. મોન્ટી હાથી તરત જ બિલ્લુ સિંહને સાધુ પાસે લઈ ગયો. સાધુ હસતા હસતા બોલ્યા, બિલ્લુ, તું સિંહ છે, તને માંસ ગમે છે તે હું જાણું છું. તો મારી મદદ કરો સાધુ મહારાજ. આ કોલ્ડ ડ્રિંકે મારા આખા જંગલને ખતરામાં મૂકી દીધું છે. બિલ્લુ, પ્રકૃતિનો એક નિયમ છે. જેનો જે ખોરાક છે તેને તે જ કરવા દેવો જોઈએ. સિંહનો ખોરાક જંગલના પ્રાણીઓ છે. હું સમજી ગયો સાધુ મહારાજ. વચન આપ કે તું કોઈ માણસ પર હુમલો નહીં કરે અને પોતાના જંગલ પર નકામા નિર્ણયો નહીં થોપે. હું વચન આપું છું. સાધુ ચાલતા ચાલતા સીધા ફોરેસ્ટ ઓફિસર પાસે પહોંચ્યા. થોભો ઓફિસર સાહેબ, હું સમજુ છું કે તમે તમારી ફરજ બજાવી રહ્યા છો, પરંતુ જો તમે અત્યારે આ બધા પ્રાણીઓને મારી નાખશો તો જંગલનું પારિસ્થિતિક સંતુલન સંપૂર્ણપણે નાશ પામશે. હરણ અને જંગલી પ્રાણીઓ તમારા ગામો પર હુમલા વધારી દેશે. સાધુ મહારાજ, લોકોના જીવ ગયા છે. હું ખાલી હાથે ન જઈ શકું. જે સિંહે આ કર્યું તેણે વચન આપ્યું છે કે આજ પછી કોઈ પણ જંગલી પ્રાણી કોઈ માણસ પર હુમલો નહીં કરે, અને તેણે પોતે પોતાની ભૂલ સ્વીકારી છે. શું એક પશ્ચાતાપીનો વધ ન્યાય છે? સર, સાધુ મહારાજ સાચું કહી રહ્યા છે. જો જંગલ બરબાદ થયું તો અસલી નુકસાન આપણે માણસોને જ થશે. પર્યાવરણ રહેશે તો આપણે રહીશું. ફોરેસ્ટ ઓફિસર થોડીવાર વિચારતા રહ્યા પછી બોલ્યા, ઠીક છે, અમે પાછા જઈએ છીએ. પણ જો ભવિષ્યમાં કોઈ માણસ પર હુમલો થયો તો હું ફરીથી આવીશ. આપનો આભાર ઓફિસર સાહેબ. તે દિવસ પછી બિલ્લુ સિંહ બદલાઈ ગયો. તેણે કોલ્ડ ડ્રિંક છોડી દીધું. ધીરે ધીરે તેની શક્તિ પાછી આવવા લાગી. જંગલમાં ફરીથી શિકારનું જૂનું ચક્ર શરૂ થયું. પારિસ્થિતિક સંતુલન પાછું આવ્યું. અને તે દિવસ પછી જંગલમાં એક નવી કહેવત મશહૂર થઈ ગઈ. બિલ્લુ મહારાજ, નહીતર તમે કોલ્ડ ડ્રિંક પીનારો બીમાર સિંહ બની જતા. નટ્ટુ, તારી જીભ હંમેશા ચાલતી જ રહેશે. મહારાજ, પણ આ વખતે નટ્ટુએ ખોટું નથી કહ્યું.